₹65 જાઓ તો ભાઈ 65 66 67 68 69 હાલો 69 ખેડૂત મિત્રો મજામાં આવીશું તો આજે છે ગણતંત્ર દિવસ રેડી 77 વર્ષ થઈ ગયા છે. આમ તો આઝાદીને ઘણા વર્ષ થઈ ગયા છે પણ આ ગણતંત્ર દિવસ છે 1950માં આપણે લાગુ પડી છે. પણ આઝાદી આમ મળી છે પણ આમ નથી મળી રેડી. આપણે એમાં કંઈ લાંબુ ડિટેલમાં જતા નથી પણ બધાને હાર્દિક શુભકામના રેડી. કહેવત લઈ લઈએ એક, જો આ કહેવતમાં મારે કોઈ મસી મજાક નથી. એક જગતનો તાત કહેવાય ખેડૂત રેડી. બધાનું પેટ ભરે પણ છેલ્લે કાંઈ વધતું નથી. મને ખબર છે, હું પણ ખેડૂતનો છોકરો છું, એમાં કંઈ હું વધારે ડિટેલમાં જતો નથી. એક રેડી આઝાદી આમ મળી છે પણ આમ આઝાદી નથી રેડી. જોકે પહેલાં અંગ્રેજોથી ગુલામ હતા અને અત્યારે આપણે જી ગણીએ હવે રેડી. હવે મુદ્દા ઉપર આવીએ આપણે. એમાં કોઈ આપણે રાજકારણમાં કંઈ બહુ જાતા નથી ને આપણને કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી રેડી. જી હોય હવે તમારે વિચારવાનું, તમારે શું કરવું રેડી. મતનો સમય આવે ત્યારે કોને મત દેવો રેડી. એટલે આપણે કોઈ એમાં ઇન્ટરેસ્ટ નથી પણ મને લાગ્યું મેં તમને થોડુંક કીધું છે. નમતી આપણે કોઈ સાચું હોય એમાં તો આપણે કોઈ મને સાથ સપોર્ટ કર્યો નથી. આજે થોડુંક સાચું કીધું છે એ વસ્તુ સમજવા જેવી છે. સમજો તો ઠીક છે, નકર કાંઈ નહીં. જે રોજ કરો છો એ રીતે આપણે કરીએ છીએ. આ કાને તો ઓલે કાને કાઢીએ છીએ, એમાં કોઈ નથી રેડી. તો બધાને ગણતંત્ર દિવસ જે આપણું 26મી જાન્યુઆરી બધાને હાર્દિક શુભકામના. 26 તારીખ છે, પહેલો મહિનો છે અને 2026 પણ આવે છે. બધી જગ્યાએ તો 26 થઈ ગયું છે. આમ પહેલાંય 26 ને છેલ્લે 26 રેડી. હવે રીંગણાના ભાવ તો મંદી તેજી આવે. ઘણાના પ્રશ્નો એવા છે આમાં રેડી. કેવા પ્રશ્ન છે? રીંગણી બનાવવું છે, ઓર મારે શાક બકાલું બનાવવું છે. તો એક ખાસ સૂચના, આપણે કોઈને હાનિ પહોંચાડવા માગતા નથી રેડી. જો મારો વિડીયો હું રોજ જોશો તો તમને ખબર છે કે આપણે કોઈ ખોટી અફવા ફેલાવતા નથી, ખોટી માહિતી આપતા નથી રેડી. ઉદ્દેશ આપણો એ છે ખેડૂત છે 2 પૈસા રળે પણ ઓછા ખર્ચે રળે. જરૂર ન હોય રેડી, હવે જરૂર ન હોય 2 થેલી તમે ખોટી 2 થેલી ઉડાડો. પછી રીંગણા તમે જ્યારે 2 થેલી નાખી ત્યારે ફસાવો હોય પછી તમે વેચવા જજો 5 રૂપિયા થઈ જાય, રીંગણું પડતું થાય. આવી હાલત આવે બકાલામાં. એટલે નવા કોઈ જોવા હોય તો જોતા હોય મારે રીંગણી બનાવી તો આવે બધા નિયમો આવે આમાં રેડી. ખબર હોવી જોઈએ. આપણે રોજ આવું જ સમજાવવાનું છે, આજ શીખવાનું છે બધું રેડી. જેમ નવાને તમ તારે બનાવી કે એમાં કોઈ ડાઉટ નથી, શંકાનું કોઈ સમાધાન નથી રેડી. શાકભાજી વસ્તુ સારી છે પણ એમાં 5 દી મંદી હોય 5 દી તેજી હોય રેડી. એવું બકાલો માર્કેટમાં આવે એની પર આધાર છે. કાલે રીંગણા 85 સુધી ગયા આજ નથી ગયા રેડી. એટલે કાલ કરતાં 10 રૂપિયાનો ઘટાડો છે આજ તો 70 ઉપર તો વેચાણ છે. આ એક સિમ્પલ લોજિક સમજાવું છું તમને. એટલે આ બકાલું છે રેડી. કોઈને એમ થતું હોય કે મારે આ ધંધો મૂકીને બકાલામાં આવવું છે, મારે બકાલું બનાવવું છે, વસ્તુ સારી છે બકાલું, પણ એ બધું માર્કેટની આધાર છે રેડી. હવે એક ઉદાહરણ લઈ લઈએ. ડુંગળીના ભાવ સારા જ હોય અત્યારે. કેવા હોય? સારામાં સારા હોય પણ નથી. તો નથી એનું કારણ શું જોઈએ આપણને ખબર હોવી જોઈએ રેડી. નથી એનું કારણ શું છે? ડુંગળીની આવક ઓછી છે રેડી. આ મુદ્દો પણ લઈ લો છું અત્યારે રેડી. એ છતાં તમારે ડુંગળીનું વિડીયો આપણે આપી છીએ. જે તળાજાની હરાજી થાય છે એ જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આવે છે. જય કિસાન ઓફિશિયલ જે છેલ્લે N99 ત્યાં ઓફિશિયલ લખો ને એટલે આપણી ચેનલ ખુલશે. આપણી યુટ્યુબ ચેનલ 3 છે આમ ઓલરેડી. 2 આપણી રેગ્યુલર છે, ત્રીજી છે હમણાં શરૂ કરી છે, એમનું નામ છે ત્રીજી ચેનલનું નામ ખેતીની સફર. અહીંયા ખેતીની માહિતી આપી છે અલગ અલગ શોર્ટ વિડીયોના માધ્યમથી. અહીંયા ટૂંક સમયમાં આપણે લોંગ વિડીયો પણ શરૂ કરશો. સ્ટેપ બાય સ્ટેપ કયો પાકમાં કયો બનાવ હોય તેમાં હું માવજત રાખવી એવું બધું. અત્યારે કેમ આપણે અહીંયા માહિતી આપી છે એવી આખી 10-12 મિનિટની પૂરેપૂરી માહિતી છે રેડી. એક જ વિડીયો તમારે ખોલવાનો રહેશે એટલે તમારે બધી માહિતી આવી. જે રીતે શાકભાજીમાં હોય તો ભીંડો હોય તો ભીંડાનું આખું ખુલશે, રીંગણી હોય તો રીંગણી ખુલશે. એવો ટૂંક સમયમાં આપણે અહીંયા આરંભ કરી રહ્યા છે ખેતીની સફર ચેનલમાં રેડી. પછી કોઈ ખેડૂતે કાંઈ નવું બિયારણ બનાવ્યું, રિઝલ્ટ સારું આવ્યું હોય તો એના પણ વિડીયો એમાં બતાવશું. એ બધું આપણે ખેતીની સફરમાં આવવાનું છે રેડી. અહીંયા તો આપણે શાકભાજીની સાથે જે રોજ હોય એવી માહિતી એમ રેડી. તો આવું કરતાં 4-5 મિનિટનો વિડીયો થવા આવ્યો છે તો કોઈ વધારે હવે ડિટેલમાં જવાનું મને ન લાગતું. પણ એક આપણે જે વસ્તુ બતાવી છે અને એક આ દવા P-Star રેડી. આ વાપરવા માટે બેસ્ટ છે. રીંગણીવાળા ભીંડાવાળા અત્યારે છોડ ઉપડતો ન હોય રેડી. ખાસ કરીને આજ કુરિયર શરૂ હોય તો 2 થી 3 કુરિયર આના કરવાના છે. કેટલા? આજ કાલના ઓર્ડર લખાઈ ગયેલા છે રેડી. કહી દઈએ આપણે ક્યાં મોકલવાનો છે આપણે કહેતા નથી પણ 2 ઓર્ડર આવી ગયેલા છે આના P-Starના
રેડી કુરિયર શરૂ હોય તો આજે 2 કુરિયર મોકલવાના છે અલગ અલગ જગ્યાએ. એકને રીંગણીમાં પાવાનું છે ને એક ભાઈને ભીંડામાં પાવા માટે મોકલવાનું છે. અને પછી આખા દિવસમાં હજી પાસે 1-2 ઓર્ડર આવી કંઈ નક્કી નહીં. રોજના 2 થી 3 હોય, બિયારણના હોય. રોજ છેલ્લા 10 દિવસથી ઉપરથી અંદાજે રોજના 2-3 કુરિયર. ક્યારેક 3 હોય, ક્યારેક 4 હોય, ક્યારેક 5 હોય. રેડી 2 થી ઉપર ડેલી. પમદી બિયારણ 2 જગ્યાએ મોકલાવ્યું. ગુલાબી રીંગણી બી, કોકને મોરપીસને, કોકને કાકની બી મોકલીએ, કોકને દૂધજાનું બી મોકલીએ. જે આપણે વિડીયો બનાવી છે તો કે આપણે સારું લાગ્યું છે, બનાવવું છે તો મેં કીધું બનાવો. હવે આપણી પાસે આવ્યું છે ગુલાબી રીંગણ. રેડી આની ક્વોલિટી તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. સોમનાથ જર્મન કંપનીનું છે, સોમનાથ નામ છે રીંગણનું. એટલે આ રીતનું ગુલાબી છે, જોઈ લો તો તમને આઈડિયા આવે. આની સાથે તમને ફોટો પણ સ્લાઇડ ઉપર જોઈ લો. આ રીતની ક્વોલિટી થાય છે. રેડી તમને ઈચ્છા થાય વાવેતર કરી શકો છો. રેડી હવે કોઈ વધારે સમસ્યા હોય તો ફોન પણ કરી શકો છો. બીજી સમસ્યા સાથે કાલે મળશું. મળીએ હવે આપણે આગળનો જે શાકભાજીનો વિડીયો છે એના ફૂલ વિડીયો સાથે ખેડૂત મિત્રો. 50 રીંગણાના 50 જમા 50 રૂપિયા 51 52 53 54 55 56 57 58 59 60 61 રૂપિયા 62 63 64 રૂપિયા 65 રૂપિયા 65 રૂપિયા 65 રૂપિયા જાવ દો ભાઈ 65 67 68 69 69 જાવ દો રમેશભાઈ 69 બાંધજો ભાઈ 69 રૂપિયા. 1 કિલોનો ભાવ 69 રૂપિયા પડ્યો. એ ભાઈ રીંગણા પંચાવડો રીંગણામાં 60 રૂપિયા ભાવ પડ્યો છે. 1 કિલોના ભાવ 78 રૂપિયા રીંગણા ખાલી 78 રીંગણા ખાલી 78 ભાઈ જાવ દો ખાલી 78 જાવ દો 78 78 રૂપિયા જાવ દો ને સેવાની ગળે નહીં આવે હાલો ને તમે તો કહેતા 78 છે જાવ દો રીંગણા ખાલી 78 अरे 70 रुपया ઝીણા લેવા ભી આવો હલો રમેશભાઈ ભૈયા હું જાઉં છું હલો ભાઈ 50 છે ઝીણામાં 50 રમેશભાઈ 60 હાલો 61 રૂપિયા 62 63 રૂપિયા 63 રૂપિયા 64 65 65 રૂપિયા ભાઈ 67 રૂપિયા ભાઈ 67 રૂપિયા હવે જાવ દો 67 રૂપિયા ભાઈ 67 રૂપિયા 67 68 રૂપિયા 69 હાલો 69 એના જ છે 69 રૂપિયા ભાઈ જાવ દો ભાઈ
ભાઈ રમેશભાઈ આપણા ભાઈ ને 69 રૂપિયા ભાવ પડ્યો છે કિલ્લાનો. 58 રૂપિયા છે કોઈ નીચે હે તું પર પોટ બંધ દેવાના તને થોડા દેવાના છે હાલો ભાઈ 58 રૂપિયા રીંગણા લા 58 રૂપિયા હાલે બોલો સારું છે હો ખાલી 58 રૂપિયા હે ખાલી 58 રૂપિયા હાલે ભાઈ ખાલી 58 રૂપિયા હે એટલા થાય નહીં આપણે અરે 25 જબલા કાઢવાના છે તારે ભીંડામાં 45 રૂપિયા ભાવ પડ્યો છે. હમણાંથી ભાઈ થઈ ગયા તા હો 56 58 60 રૂપિયા નથી લેવા ને ખાલી 65 રૂપિયા દાદુભાઈ ખાલી 65 લેવાના એને જ છે ગમે ત્યાં જાય તો હું છે એ રોકડા લઈ જાવ તે ટમેટા શું ભાવ પડ્યો? 10 રૂપિયા. કોબી 6 રૂપિયા. મંદી છે કે તેજી? આમ મંદી છે. લગન ગાળો છે ને ભાઈ દૂધિયામાં 5 રૂપિયા. દૂધીમાં 5 રૂપિયા ભાવ પડ્યો છે કિલ્લાના ભાવ. પછી ક્વોલિટી પ્રમાણે થોડોક સુધારો. કોથમરીમાં 10. કોથમરીમાં 10 રૂપિયા ઓપન. ક્વોલિટી પ્રમાણે થોડોક સુધારો. બીટમાં 10 રૂપિયા ભાવ છે કિલ્લાના. મેથી કે શું ભાવ પડ્યો મેથીમાં? જોડી મેથી રૂપિયા 1.5 રૂપિયાથી 1.5 રૂપિયા ભાવ છે જોડીનો મેથીમાં. પાસે જોડીની ક્વોલિટી અલગ અલગ છે. એ સંભાઈની છે સંભાઈની છે ટમેટા શું ભાવ છે? દેશી ટમેટા છે 10 થી 15 ભાવ છે એવરેજ. 10 થી 15 રૂપિયા દેશી ટમેટા. તુરિયામાં 45 થી 50 રૂપિયા ભાવ છે તુરિયામાં. પછી ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ. વાલોડ 30 થી 35 ભાવ છે વાલોડમાં. ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ક્વોલિટી છે. 30 થી 35 વાલોડના ભાવ છે. મકાઈમાં શું ભાવ છે? 10. અમેરિકન મકાઈ છે 10 રૂપિયા ભાવ પીડ્યો છે. આ છે ક્વોલિટી દાણાની. લીલું લસણ 50 રૂપિયા ભાવ છે કિલ્લાના. લીલું લસણ બોલરમાં શું છે? 40 રૂપિયા ભાવ છે બોલર મરસા. 1 કિલ્લાના ભાવ છે. હરીગવો છે. હરીગવાના ભાવ હરીગવા 50 થી 60 રૂપિયા ભાવ છે કિલ્લાના. પછી આ તેલિયો ગુવાર છે. તેલિયો ગુવાર 90 થી 100 રૂપિયા ભાવ છે કિલ્લાના.
90 થી 100 રૂપિયા ભાવ છે કિલાના. કાકડી છે. કાકડી શું ભાવ છે? 40 રૂપિયા ભાવ છે દેશી કાકડી. કિલાના ભાવ 40. આ છે ક્વોલિટી. લીલી ડુંગળી 10 થી 12 રૂપિયા ભાવ છે લીલી ડુંગળી. પછી ક્વોલિટી એવા ભાવ. ભીંડો 40 થી 50 રૂપિયા ભાવ છે ભીંડામાં 1 કિલાના. 40 થી 50 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલાના. આ સપ્તાહમાં સપ્તાહ છે 20 થી 25 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલાનો. વાયગળ આપણે અહીંયા સકરિયા ને એવું આવેલું છે એના ભાવ જાણીએ. શેઠ સકરિયા શું ભાવ છે? 15 રૂપિયા ભાવ છે 1 કિલાના સકરિયા. ફુલેવરમાં શું ભાવ છે શેઠ? ફુલેવરમાં 25 રૂપિયા ભાવ છે 1 કિલાના. રીંગણાની હરાજી થઈ રહી છે. 60 રૂપિયા રીંગણામાં જોઈ લેવા. 60 રૂપિયા કલે ખાલી 60 રૂપિયા જોઈ લેવા. હાલ ભાઈ પણ 60 રૂપિયા જા નાખો. 61 લઈ લેવાનું. 61 રમતદા 61 તાજો માલ મુહૂર્ત નો 61 62 હાલ ભાઈ પણ 62 સુધીભાઈ જોખવાની છે આમાં 62 જ્યાં કરે નાની પોટકી 62 દાદો 62 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલાનો. આ ભાઈને લખીને આવ્યો. 20 રૂપિયા ભાવ પડ્યો છે પેન્સિલ વોટર. 20 રૂપિયા 1 કિલોનો ભાવ. દૂધી છે આ દૂધી શું ભાવ પડ્યો? 7 થી 8 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે 1 કિલોના. આમાં જો તો 10 રૂપિયા આમાં જો તો 10 રૂપિયા. તુરિયામાં કોલારમાં 27 છેલ્લું એક પીડું છે. તુરિયામાં 50 60 રૂપિયા 50 થી 60 રૂપિયા ભાવ છે. ક્વોલિટી સારી છે. ક્વોલિટી પ્રમાણે ભાવ. ક્વોલિટી ખુલે છે. માલમાં કઈ ઘટે નહીં હો. વીઆઈપી માલ હવે 12 રૂપિયા ખાલી. આ જો તો 10 રૂપિયા ખાલી. ઓલી જો તો 10 રૂપિયા ખાલી. છેલ્લા 25 રૂપિયા જેને જો લઈ લો. છેલ્લું એક વધે છે ભાઈ. એક જ વધ્યું છે. છેલ્લો ખુલ્લો પડ્યો છે 25 રૂપિયા મોટા ભાઈ નહીં જો તો લઈ લો. જેને જો લઈ લો. 100 રૂપિયાની આવો રાજા. હરકોમાં 60 કિલા 50 લખવાના તમારા. આ કેના મોટા ભાઈ લઈ લેવાનો માલ એક નંબર. આ તુરિયામાં કે નાખો હરકો હાલો. હરકો જોકો ભાઈ જોરું ભાઈ. કોબી મકાઈમાં મોટા ભાઈ 15 રૂપિયા. માલમાં ગેરંટી 8 9 પેઢી છે છેલ્લી. કોબીમાં 10 રૂપિયા. આ કોબીમાં 10 રૂપિયા. માલમાં પૂરેપૂરી ક્વોલિટી પ્રમાણે ભાવ છે કોબીમાં. કોબીમાં 10 ને ભાઈ કોબીમાં 10 12 અરવી લઉં 10 રૂપિયા છે આ કોબી. હા મને ખબર છે. તારો માલ ધોવાઈ ગયો ભાઈ. ગાડો ના નાખતા ગાજર એમાં મારો ના જવા દેતા ભાઈ સચિનભાઈ ના. દેશી ગાજર દેશી ગાજર 12 રૂપિયા 10 રૂપિયા 10 થી 12 રૂપિયા ભાવ છે ગાજરમાં કિલાના. ભાઈ નો નાખતા ભાઈ જાડી ભરી નો નાખતા. આવડ્યા જાવ જો આન કોને બસ એ શેડિયા મરચા છે 60 રૂપિયા ભાવ છે કિલાના. ભાઈ આ